જય જોહાર, જય આદિવાસી। હું તમારો મિત્ર દીપક તરવી। મિત્રો, તમે આજે દેખી રહ્યા છો એક કેવડિયાની અંદર જે બે યુવાનોની હત્યા કરવામાં આવી હતી એના પિતા છે, અને જે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તો અમે છેક વડોદરાથી અહીંયા આગળ શ્રદ્ધાંજલિ માટે આવ્યા હતા, પરંતુ પોલીસ તંત્ર દ્વારા અમને રોકવામાં આવ્યા હતા। ઘણા બધા સમાજના આગેવાનો જે છે એમને પણ રોકવામાં આવ્યા હતા, અને અમને એવું કે જ્યારે કાકાનો વિડીયો અને બીજા એક ભાઈનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે અમને એવી ખબર હતી કે આટલો બધો આદિવાસી સમાજ જ્યારે આ પરિવાર સાથે ઊભો રહ્યો છે, તો આ કાકા કેમ પોતાનું નિવેદન પલટે છે, શું છે? અમને એવું મનમાં કાલે ઘણા બધા વિચાર હતા, પણ જ્યારે અહીંયા આગળ આવ્યા ત્યારે અમને ખબર પડી કે આજુબાજુના જે મહિલાઓ છે, જે આજુબાજુ લોકો રહે છે, એમના દ્વારા કહેવામાં આવ્યું કે કાલે પોલીસની ગાડી આવી હતી, અને કાલે જે પોલીસની ગાડી આવી હતી એની અંદર દરવાજા બંધ કરીને, ઘરનો દરવાજો બંધ કરીને કાકાને ડરાવી ધમકાવીને કાલે વિડીયો બનાવવામાં આવ્યો હતો। એટલા માટે કાલે વિડીયો બનાવવામાં આવ્યો હતો। જ્યારે આપણે વિડીયો જોયો ત્યારે એ વસ્તુ તો ધ્યાન રાખવી જોઈએ કે જે પરિવાર છે એમની જોડે ફોટો બનાવવા માટેના પૈસા નથી, તો આટલો બધો પરફેક્ટ વિડીયો બનાવે કોણ? પરંતુ જ્યારે આવ્યા તો આપણને ખબર પડી કે દરવાજા બંધ કરીને વિડીયો બનાવ્યો છે, અને જે વિડીયો બનાવ્યો છે પોલીસ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે। અને બીજું કે આજુબાજુની મહિલાઓ છે, જે ગામના લોકો છે, એમને પણ અંદર ડિટેન કરવામાં આવ્યા છે। એક 60 વર્ષના માસી હતા, એમની પરિસ્થિતિ સારી નથી, એ બોલતા હતા, કારણ કે પોતાના સમાજમાં જ્યારે કંઈ પણ થતું હોય છે તો જેને સમાજની લાગણી હોય છે તે બોલતા હોય છે, તો એ માસી પણ બોલતા હતા। તો એ 60 વર્ષની ઉંમર હતી, તેમ છતાં પણ એ માસીને ઉચકીને ગાડીની અંદર નાખી દીધી। આજુબાજુના વિસ્તારના જે લોકો છે એમને પોલીસ તંત્ર દ્વારા ઉચકીને ડિટેન કરવામાં આવે છે। અમને બી ધાક ધમકી આપવામાં આવી હતી કે તમને બી ડિટેન કરશું, પણ અમે ડિટેન થવાથી ગભરાતા નથી, કારણ કે આટલો બધો આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજના યુવાન ઉપર જ્યારે આટલો બધો અત્યાચાર થતો હોય છે ત્યાં અમે ક્યારે પણ સહન કરવાના નથી। અને આ જે સમાજ છે એ એક તાલુકાનો નહીં, પણ એ અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ રાજ્યમાંથી પોતાના સમાજના દીકરાઓને ન્યાય અપાવવા માટે આવ્યો છે। અને આ તમે જે જનતા દેખી રહ્યા છો એ લોકોને ઘર આવતા સુધી ઘણી બધી મહેનત કરી છે। આપણે અહીંના જે વડીલો છે એમને બી પૂછીશું, સામાજિક આગેવાનો છે એમને બી પૂછીશું કે તમારી જોડે આટલે બધે આવતા સુધી શું પરિસ્થિતિ થઈ, પોલીસ સાથે કેવું ઘર્ષણ થયું, પોલીસ તમને શું કહેતી હતી, દરેક એના કારણ ઘણા બધા છે, પણ આપણે પૂછીએ એમને કે શું કહેવું છે એમનું। શું નામ તમારું પહેલાં તો મને? મારું નામ ધનરાજ વસાવા છે। ક્યાંથી આવો છો? હું ઝઘડિયાથી આવું છું, ઝઘડિયા તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છું। એવું છે, તો તમે ત્યાંથી અહીંયા આગળ આવ્યા, પહેલાં તો તમે ત્યાંથી અહીં આવતા સુધી તમને પોલીસે કઈ સુધી ક્યાં રોક્યા, અને પોલીસ તંત્ર દ્વારા તમને શું જવાબ આપવામાં આવ્યો? અને જ્યારે કાકાના કાલે વિડીયો વાયરલ થયા હતા, તમે જોયા જ હશે, તો તમારા મનમાં શું હતું એ બી તમે વિસ્તારથી આજુબાજુની પબ્લિકને કહો। આ વિડીયો આપણે દરેક સમાજના ગ્રુપની અંદર નાખવાનો છે, આદિવાસી સમાજના ગ્રુપની અંદર। તો આ જે મેસેજ છે, તમે અહીં આગળ જગ્યા પર આવ્યા પછી તમને ખબર પડી કે પરિસ્થિતિ શું છે। અમે જ્યારે આવ્યા તો અમને પણ ખબર પડી પરિસ્થિતિ શું છે। અમે આખી જે માહિતી છે એ વિસ્તારથી આ વિડીયોના માધ્યમથી આપણા સમાજના લોકો સુધી પહોંચે એવો એક મેસેજ આપી દો, તો આપણા સમાજ જે ગેરમાર્ગે દોરાયો છે દોરાય ના। ગઈકાલથી મારા ઘરની બહાર પોલીસ મૂકી દેવામાં આવી હતી। મને હોમ એરેસ્ટ ત્યાં જ નજરકેદ કરવા માટે પોલીસને મોકલી દેવામાં આવી હતી ગઈકાલના બપોરે 2 વાગ્યાથી, પણ હું જેમ તેમ કરીને ત્યાંથી નીકળી ગયો હતો। રાત્રિ રોકાણ મેં કોઈ બીજી જગ્યાએ કર્યું, મારું લોકેશન ના ડિટેક્ટ થાય એના માટે મેં આપણે મોબાઈલ બંધ કરીને રાખ્યા હતા। અને આજે સવારે હું આપણે લગભગ 7:30-8 વાગ્યાનો નીકળ્યો હતો ઝઘડિયાથી અહીં આવવા માટે। આમ જોવા જઈએ તો તમે 1.5 કલાકમાં પહોંચી શકો છો રસ્તાના હિસાબે, પણ મારે અહીં આવવા માટે ઘણા બધા અલગ અલગ ગામડાઓના રસ્તે હું આવ્યો છું। જેમ તેમ કરીને અહીંયા ઘણી બધી જગ્યાએ બેરિકેડ મૂકેલા હતા, તેમ છતાં હું નિશ્ચય કરીને નીકળ્યો હતો કે મારા આદિવાસી ભાઈઓ મારા જે આવી રીતના એમને અત્યાચારનો સામનો કરવો પડ્યો છે, ભોગ બન્યા છે અત્યાચારનો, અને આજે જીવિત પણ નથી રહ્યા। તો મારી ઈચ્છા હતી કે હું શ્રદ્ધાંજલિ માટે પહોંચું અને મૃતકના પરિવારને મળું ને સાંત્વના આપું। આજે મારો આદિવાસી સમાજ પણ અહીંયા બધો ભેગો થઈ રહ્યો હતો, એટલે હું પણ એક આદિવાસી સમાજના યુવા તરીકે અહીં પહોંચ્યો છું। ના કે કોઈ આપણે રાજકીય પીઠબળ કે રાજકીય કોઈ કારણસર હું અહીં આવ્યો છું એવું નથી। ગઈકાલે મેં વિડીયો જોયા, મેં જોયું કે આ જે પરિવારને પૈસા હતા નહીં જેમની પાસે,
એ પરિવારને આજે કઈ રીતના, અને એમના વિડીયો પરથી મને પણ ખ્યાલ આવી ગયો હતો કે આમને પણ કોઈ પણ દબાણ હેઠળ આ બધા વિડીયો બનાવવામાં આવ્યા છે. અહીં પરિસ્થિતિ આવીને તદ્દન જ અલગ જોવા મળી, જાણવા મળી. અહીં આવ્યો ત્યારે ખબર પડી કે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ ભાગરૂપે જ્યારે મૃતકના મધર બહાર નીકળ્યા ફોટો લઈને, તો તેમને આપણે ડિટેન કરવાના, દવાખાને લઈ જવાના બહાના હેઠળ એમને ડિટેન કરી દીધા છે. હવે છેલ્લા 1 વાગ્યાના એ અરસાથી એ લગભગ બહાર છે અને હજુ સુધી 15 મિનિટમાં આવે છે, 15 મિનિટમાં આવે છે, તેમ છતાં હજુ એના મૃતકના મધર અહીં આવ્યા નથી. એટલે તમે સમજી શકો છો કે આ પોલીસ કેટલી તાનાશાહી કરી રહી છે, કોના ઈશારે કરી રહી છે તે સમજો. આ સરકારે જે અહીંયા કેવડિયાની જમીનો આપી દીધી, અહીં આપણે જે જળ જંગલ જમીન આદિવાસીઓના છે તેને આપણે લોકોને આપી દીધા છે, અને આજે એ જ લોકો અહીં આપણે અત્યાચાર ગુજારી રહ્યા છે. અને જે અત્યાચાર ગુજારીઓ અને જે લોકો આના માટે જવાબદાર છે તેમની જોડે નમળું વલણ રાખવામાં આવે છે. હજુ પૂરેપૂરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નથી. આ બધું શું બતાવવા માંગે છે? આદિવાસી એક રીતે આમ શાંત સ્વભાવનો હોય છે, પ્રકૃતિનો રક્ષક હોય છે, પ્રકૃતિમાં રહીને શાંતિથી પોતાની એની જરૂરિયાત કેટલી હોય છે, 2 ટાઈમનું ખાવા જોઈતું હોય છે, અને એવા લોકોને પણ આ 2 ટાઈમનું ખાવા માટે પણ આ લોકોએ વલખા મારવા પડે. અને જ્યારે મજૂરી કરીને પોતાનું રોજી રડતા હોય અને એવામાં પણ આવી રીતના અત્યાચારનો સામનો કરવો પડે. એટલી હદે માર્યો એ છોકરાને કે એના નીચેના અંગો આપણે નકામા થઈ ગયા અને ત્યાં એનું મૃત્યુ થયું. બીજા છોકરાને પાઇપથી માર્યો અને પાઇપના એટલા જ સપાટા માર્યા હતા કે એનું પણ આપણે 2 દિવસ પછી મૃત્યુ થયું. એટલે આ બધી વસ્તુઓ સરકાર જાણીને તાનાશાહી ફેલાવે છે. અને જો આદિવાસી